બનાસકાંઠા જિલ્લાના વિભાજન મામલે કहीं ખુશી કहीं ગમ જેવો ઘાટ સર્જાયો છે। ધાનેરા તાલુકાને થરાદ વાવ જિલ્લામાં સમાવેશ કરવાના મુદ્દે મળેલી બેઠકમાં પૂર્વ મંત્રી હરજીવન પટેલ પણ હાજર રહ્યા। તેમણે કહ્યું કે ધાનેરાના 90% લોકો થરાદ વાવ જિલ્લામાં સમાવિષ્ટ થવા રાજી છે, જ્યારે 10% લોકોનો નવા જિલ્લામાં જવા મુદ્દે વિરોધ છે। લગભગ 90% લોકોએ રજૂઆત કરી છે અમારે ધાનેરામાં રહેવું છે। 10% લોકો એવું કીધું છે કે મારે દૂર પડે છે અને એને બનાસકાંઠા જિલ્લામાં રહેવું છે। બાકી લગભગ દરેક ગામના પંચાયતના ઠરાવો પણ મંત્રીશ્રીને આપ્યા છે આપણે બળવંતસિંહજીને। અમરેલીમાં લેટરકાંડ મામલે પૂર્વ સાંસદ હવે મેદાને આવ્યા છે। દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે નારણ કાછડિયાનું નિવેદન। આ ખૂબ જ શરમજનક ઘટના છે। કોઈને સારા થવા અમરેલી પોલીસે કૃત્ય કર્યું। સમગ્ર સમાજનું માથું ઝૂકી જાય તેવી આ ઘટના છે। ગુનેગારોને કડક સજા થવી જોઈએ એવું પણ તેમણે કહ્યું। અમરેલી પોલીસે જે કોઈના ઈશારે જે કર્યું છે તે પોલીસ બેડા માટે એક વખોડવા માટેના કોઈ જ શબ્દ નથી, અને કયા શબ્દમાં વખોડવું એ મારી આગળ અત્યારે કોઈ શબ્દ નથી। એક નિર્દોષ દીકરીને પટ્ટા મારવા અને અમરેલીની ભર બજારમાં સરઘસ કાઢવું અને અમરેલીની પોલીસ સમગ્ર પોલીસ વિભાગનું માથું શરમથી ઝૂકી જાય તેવું કૃત્ય જ્યારે કરે તે માફ કરવાને પણ લાયક નથી। દ્વારકા જિલ્લામાં ડીએપી બાદ હવે યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખંભાળિયા તાલુકામાં યુરિયા ખાતર માટે ખેડૂતો સવારથી લાઇનમાં લાગી રહ્યા છે। ખાતરનો પૂરતો સ્ટોક ન મળતો હોવાથી ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। ખેડૂતોનું કહેવું છે કે જ્યારે જરૂર હોય ત્યારે જ ખાતર ન મળે તો શું કરવું? યુરિયા જડતું નથી। આ લાઈનમાં ઉભા જો આ જોઈ જડે નહીં, ઓચિંતા ઘા ખાતું હોય, શું કરવું? ખેડૂતને આ મોલ ટાણે ના દે તો કેદી આવે? ખંભાળિયા ધક્કા 4-5 દિવસ ખાઉં છું। ડીએપી યુરિયા કોઈ ખાતર મળતું નથી। મળે છે ન્યાય કોઈ પણ બાચકું ભેગું આપે અથવા નેનો ડીએપી ની બોટલ આપે અથવા યુરિયા આપે। યુરિયા મળતું જ નથી। આજ 1.5 મહિના થયા, જ્યાં આવી ત્યાં બંધ ને બંધ હોય અને કાં ગાડી અધરો દેવાય। હવે એમાં તકલીફ પડી। અત્યારે લાઈનમાં એ તો સવારથી 2 વાગ્યા લગી બેઠા છે અને ભેગી 2-3 થેલી એક બોટલ દઈએ છે। રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે જામનગર કલેક્ટર કચેરી ખાતે વિવિધ વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી। કૃષિમંત્રીએ લોકોની પ્રાથમિક જરૂરિયાતોના કામો પૂરા કરવા માટે અધિકારીઓનું ધ્યાન દોર્યું। રોડ, રસ્તા, ગટર અને પાણીની સમસ્યાઓ લોકોને ન પડે તે માટે અધિકારીઓને સૂચન આપ્યું। તો ખેડૂતોના પ્રશ્નો અંગે પણ ચર્ચા કરાઈ। બેઠકમાં સિંચાઈ વિભાગ, પુરવઠા વિભાગ, પીજીવીસીએલ અને માર્ગ મકાન વિભાગની કામગીરી અંગે પણ માહિતી મેળવી જરૂરી સૂચનો કરવામાં આવ્યા। રસ્તાના કામો, સિંચાઈના કામો, ખેડૂતોને સૌની યોજનાનું પાણી મળી રહે અને શિયાળુ પિયત પૂરું પાકી જાય, એને કોઈ સિંચાઈ માટેની તકલીફ ન પડે એના માટે પણ ચર્ચા વિચારણા થઈ હતી અને હકારાત્મક વાતાવરણમાં આ મીટિંગ પૂરી થઈ હતી। પોરબંદરમાં રતનપર ગામ નજીક જંગલમાં આગ લાગી। ઝુરીના જંગલમાં બંને બાજુ વિકરાળ આગ ફાટી નીકળી હતી। ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। પોરબંદર સોમનાથ હાઈવે પર રસ્તો બંધ કરવામાં આવ્યો હતો। હજારો ચોરસ મીટરમાં આ આગ ફેલાઈ ગઈ હતી। ઝુરીના જંગલમાં વારંવાર આ પ્રકારે આગ લાગતી હોય છે। પોરબંદર જિલ્લાના રતનપર ગામ નજીકના આ જંગલમાં ફરી વખત આગ ભભૂકી ઉઠી। આ જંગલમાં અવારનવાર આગ લાગવાની ઘટનાઓ બનતી રહી છે, ત્યારે આ ભીષણ આગને પગલે પોરબંદર ફાયર વિભાગને જાણકારી મળી હતી, ત્યારે ફાયરની ટીમ પણ અહીંયા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। કલેક્ટર સાહેબ શ્રી દ્વારા સૂચના આપવામાં આવતા નગરપાલિકાની ટીમ, પોલીસની ટીમ અને ફોરેસ્ટ વિભાગની ટીમ જુદા જુદા સાધનો દ્વારા આગ ઓલવવાનો પ્રયાસો કરી રહ્યા છે। કુલ અત્યારે 4 ફાયર ટેન્ડર કાર્યરત છે। ઉપરાંત વધારાના 2 નેવીના અને કોસ્ટગાર્ડ અથવા એરપોર્ટ ડિરેક્ટરને પણ કીધેલું છે, એટલે ત્યાંથી પણ એક વધારાના ફાયર ટેન્ડર પણ મોકલી આપવામાં આવે છે। આગની ઘટના બને છે ત્યાં આગ લાગવાનો બનાવનો અમને જાણ થઈ હતી। તાત્કાલિક જ એક ફાયર ટીમ જે મોટું ફાયર વાઉઝર લઈને રવાના થઈ હતી અને અહીંયા પ્રથમ પરિસ્થિતિનું નિરીક્ષણ કરતા વધારે ફાયર ફાઇટરની જરૂર પડતા અન્ય 2 ફાયર ફાઇટર પણ રવાના થયેલા હતા તથા ફાયર
ફાયર ફાઇટરને અસિસ્ટ કરવા માટે એક ફાયર ટેન્કર પણ અમે બોલાવેલું હતું. પછી ત્યારબાદ વધારે આગનો બનાવ હોવાથી બંને સાઈડના રસ્તા પોલીસ વિભાગને જાણ કરી અને ફોરેસ્ટ વિભાગને જાણ કરી બંને બાજુના રસ્તા બંધ કરાવેલા છે. પોરબંદર સોમનાથ હાઈવે પર જે રતનપર નજીક છે, પોરબંદર જિલ્લાના જે રતનપર ગામ નજીક જે આ જે ભીષણ આગની જે ઘટના ઝુરીઓના જંગલમાં લાગી છે, જે આ આગનો બનાવ છે તેના કારણે અત્યારે પરિસ્થિતિ એવી છે કે આ જે રસ્તો જે છે તે રસ્તો બંને સાઈડથી ને બંધ કરી દેવામાં આવ્યો છે અને રસ્તો છે તે રસ્તો હાલ ડાયવર્ટ કરવાની જે પરિસ્થિતિ છે તે ઊભી થઈ છે. આપ જોઈ શકો છો કે વિકરાળ આગ છે. છેલ્લા 1.5 કલાકથી વધુ સમયથી આ છે આગ જે આગ પર કાબુ નથી મેળવી શકાયો અને વન વિભાગ, પોલીસ તેમજ ફાયર બ્રિગેડને જે 3 ફાયર ફાઈટરો છે તે ઘટના સ્થળે છે. આમ છતાં પણ આગ છે તે આગ કાબુમાં નથી આવી રહી અને જે ભીષણ આગની જે ઘટના છે તેના કારણે અત્યારે હાલ જે પરિસ્થિતિ છે કે આ જે રસ્તો જે છે પોરબંદર સોમનાથ હાઈવે બંધ કરવાની ફરજ પડી છે અને ડાયવર્ટ કરવો પડી રહ્યો છે રસ્તો. આ છે આગ છે જે રતનપરની જે ઝુરી વિસ્તાર કહેવાય છે, આ ઝુરીનું જંગલ, ઝુરીના જંગલમાં છેલ્લા અઠવાડિયાથી ને 5 થી 6 વખત આગ છે તે આગ લાગી છે. ત્યારે આ આગ ક્યાં કારણોસર લાગી છે તેને લઈને પણ સવાલો છે. ત્યારે હાલ તો કહી શકાય કે પરિસ્થિતિ છે તે આગના કારણે વિકરાળ પરિસ્થિતિ અહીં જોવા મળી રહી છે. પ્રતિશ સિલ્લુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર. મહીસાગર જિલ્લા